ચાર સોર નીકળ્યા બાપુ. સોર હું કામ નીકળ્યા એને કે વ્યાખ્યા ન કરવાની. હા, ખાતર પાડવા જ નીકળેલા. સોરની કેટેગરી હોય બધી. હા, મેળામાં ખિસ્સા કાતરું નોખો હોય, પ્લેનમાં ખિસ્સા કાતરું નોખો હોય. તો રાતના ચાર સોર નીકળ્યા ને એમાં એક ચોરને તરસ લાગીને કીધું કે પાણી પીવું છે. તો ઓલો કે ગામમાં જાય છે ત્યાં પી લેજે ને. બાપુ ચોરના દીકરાએ તે નીતિ રાખે છે. બોલો કે એણે કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ને એ ગામમાં પાણી પીએ એ ગામમાં ખાતર ન પડાય. બારવટિયા ગામ મૂકી દેતા. ખબરદાર એ ગામમાં કોઈ ગળ્યા છતી ગામના રોટલા ખાધેલા છે. એટલે ઓલા ચોરે કીધું કે હા એ વાત સાચી. આમ નજર ફેરવી દે બાજુમાં એક ભડકી દેખાતી હતી. ના એવો તાપ થતો હતો. એટલે સામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી હતી. સાધુની મઢી છે. ત્યાં થોડું જવાય. ઓલા કે ત્યાં જ જવાય ને, દુનિયા તો હળગે છે. ત્યાં ન જાય તો જવું કોને? એને તો બધા હરખ્યા. હાલો ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં કાંઈ. એને તો એ જ થયું કે રાતે ફરતા હોય ભજનીકો જ ફરતા હોય. ભજના નંદીઓ નંદીઓ. આ ચારે જણા આવ્યા હતા કે આયે આયે ભક્તજાન, જય रामजी की, जय श्री राम, जय श्री राम बापू, जय श्री राम. क्या बात है, आइए आइए बैठिए बेटा, बहुत अच्छा हुआ. बस मैं तो भजन कर रहा था, तुम चारे मिल गए, बहुत बढ़िया हुआ. पानी पियेंगे बेटा? बापू आम तो ये हाटो गुडाणा थी. અને બાપુ સેવા ભાઈઓ ખાલી ઓલું ધોઈચ્યું જ પહેરેલું. હડપદીને ઊભા થા મેં કે પગમાં તો આવે નહીં. સડપદીને ઊભા થઈ ગયા, માટલામાં પાણી પાયું. બાપુ પાસે ઓલે મારા દીકરા સાધુ પાસે સેવા કરાવી. બોલો પાણી પીધું. બહુ अच्छा लगा बेटा, चाय पियेंगे? अरे કે બાપુ તો કામ થઈ જાય ને. બાપુ એ તમને કોઈ પાડો દૂધ દઈ ગયેલો. શીપીએ તપેલી પકડીને ધૂણા ઉપર શાર ઉફાળે પકવી કુંડલીને આટા કાઢ નાખે અને શારીને કાસલીમાં પાણી બોલું ને કાસલીમાં સાપ આયા. બહુ अच्छा हुआ बेटा. वक्त क्या हुआ है बेटा? कि बापू रात का 1:30 बज गया है. ओह क्या बात है, आधी रात हो गई? बापू नमी गई. आधी रात में थोड़ी नमी गई. अच्छा नमी गई है ना? नमी गई है बापू, नमी गई है. बहुत बढ़िया बहुत बढ़िया. अरे बेटा आधी रात को कहाँ गए थे? बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाता है. अच्छा अब बापू ने बीच खातर पाड़ने बीच क्या खबर है? अच्छा तुम चारों खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर है. अच्छा धंधा चलता है, वकर रोकाण का धंधा है बापू. अच्छा बढ़िया धंधा, रोकाण नहीं करना? नहीं बापू, बस एक कंपनी शीवડાવી લો બાપુ અને સારું બોલતા શીખી જાઓ. એટલે આ છે તમને કહું પદ્મશ્રી સુધી પહોંચાડી દે ને ઓલી કંપની ઠેઠ દિલ્હી સુધી પહોંચાડી દે. अच्छा बेटा खातर पाड़ दो? हाँ बापू खातर पाड़ दे. बेटा खातर रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है बापू. समय के साथ चलना चाहिए ना बाबा, समय के साथ चलना. अच्छा बेटे खातर पड़ता कैसे? बापू उसका प्रयोग नहीं होता, प्रैक्टिकल करना पड़ता है. अच्छा कोई बात नहीं, मेरा तो भजन हो गया है तो परोढ़ तक कुछ काम नहीं है, ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है. अरे के बापू ब्रह्म मुहूर्त मत पास આવી આવીશું. अच्छा तो चलो मैं आपके साथ चलूं. ओला बापू के हो ना बापू, हो ना धंधा हो करो. कोकनी सालू घाणीમાં કોશ્યું નાખવામાં. બીજો કે લઈ લેને આડા દેવા થાય, એને ઉપડી છે તો લઈ લે. બાપુ અમુક આડા દેવા રાખે છો. અમારી બેઠક ન્યા છે. બાપુ હો જાવ તૈયાર. બાપુ તૈયાર થાવ ને એને ક્યાં એવું ક્યાં કરવાનું હતું ને. એ તો સપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એક ખંભામાં જોડી, એક હાથમાં શીપ્યો, એક હાથમાં કંડર. હાલ ખંડી રન જાન. હા બાપू रन जान चल. तो एक चोर के बापू ये शिपिया चलेगा, कमडल रहने दो, कमडल रख दो. क्यों? अरे बापू एक हाथ तो छूटा रहना चाहिए ना वंडी पकड़ने के लिए. अच्छा बेटा वंडी पकड़ने आमा तो घणું ઘણું આવશે બાપુ. આમાં તો જે તમે આવો તો ખરા. આમાં તો જો આ પગની રગુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે એ છૂટી જાય. આમાં તો જો મામાના હાંડિયા ભેટ્યા બાપू. अच्छा मामा का हांडिया भी आता है? अरे बापू होता कारक कारक आता है.
4 ચોર, 5માં બાપુ, 50 કરોડ પૃથ્વી માટે વાયુ આડા પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમરા બોલતા બેન થઈ ગયા છે, રાત જામીન ઢેફું થઈ ગયેલી છે, પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત, હોયનો ઘા કરો તો અંધારામાં ખોતી જાય એવી રાત જામી ગયેલી છે. દૂર દૂર ક્યાંક શાળિયાની લાયલું સંભળાય છે, વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે, લખણ ખોટા ભેંની લેખણ ખોટા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય, એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ઉંગળશી માના પડખામાં માદું છોકરું કણહતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે. એવી રાતમાં 4 બાપુ, એટલે 4 ચોર, 5માં બાપુ, ગામમાં એન્ટ્રી, 2 ચોર દિવાલે ડોકાણા. બાપુએ ન્યા શીપીઓ ડાળ્યું, बेटा क्या करते हो? कि बापू हम डोकाते हैं. अच्छा डोकाना पड़ता है? बापू डोकाना पड़ता है, सब कुछ करना पड़ता है, लेकिन देख सुनिए बापू, इस धंधे का पहला रसूल बोलना मना है, मौन हो जाओ, बोलने का नहीं. और देखो बापू, फणा पे डालने का हगड़नी पर ना जाए. बापू पानी मत नीचे रखना, झुकेगा नहीं, चाला नहीं चलेगा बापू. आया फणा पे डालना है. अच्छा 2 ચોર કૂદીને અંદર, 2 ચોરને બાપુએ ટેકો કર્યો, બાપુ અંદર, પાછળથી બીજા 2 ચોર. સીપિયાનો સદુપયોગ, મકાનનું તાળું તોડ્યું, અંદર પ્રવેશ, મકાનને 4 ઓરડા, 4 ઓરડામાં એક બાપુ. બાપુ જ કહેવાય જાય મને, પણ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ. 4 ઓરડામાં એક ચોર. બાપુના ભાગમાં આવ્યું રસોડું. બાપુ તો ફણા ભરે હાલ્યા જાય, શ્રી રામચંદ્ર કૃપાલુ ભાગ્ય. બાપુ સાધુ ગમે એ પરિસ્થિતિમાં ભજન ચાલુ હોય. રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા, શ્રી રામચંદ્ર. ફણા ભેર તો હતા, સાપ ભળી ગયા. અને બાપુ એને તો લાઈટ કર્યો. કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે ને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય. બાપુએ જ આમ લાઈટ ચાલુ કરી બાપુ, તા તો અંદર રસોડામાં गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी. क्या बात है! 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુએ કોકના ઘરે થાળી 4 કર્યો. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાને થાળી. બાપુ પેલા ગામમાં સત્યનારાયણની કથા થતી ને મારા મમ્મી પ્રસાદ હાટું જ જાતા. મમ્મી એટલે ઘણા, એ તો કોઈ ખોલાવતા નથી. બાકી કથા ચાલુ થાય ને બ્રહ્માયનમાં વિષ્ણુમાં વિષ્ણુના બ્રહ્માયનમાં, બાપુ સહસ્ત્રના માલે ને ત્યાં સુધી ગરજણીને પાડો હોય તણી બેઠા હોય. હા ને એમાં લીલાવતી ને કલાવતી જે આવે તો હળુ 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 આવે. કઠિયારે ને હારવાર ઘણા આવે પાછા. અને બાપુ પેલા લાઈટ નહોતી ને દાદા, ત્યારે શાંતિ બહુ હતી. હિમાળા સાંભળતા વગર માઇકે. આ વડીલો બેઠા ને બધાને ખબર છે. ભરતભાઈ એટલે બાપુ ઘણા થાળની વાટે હોય, વાડીએ પાણી વાળતો હોય અને અહીંયા થાળ ચાલુ થાય. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાની થાળ. તા તો વાડીએલી વસૂટી ગયો. માધવ દાસ ના તા તો ખડકી માર માધવદાસ ને 2 હારો હતી. સાહેબ બેઠા એટલે યાદ આવ્યું, એક ડોક્ટરે એક ભાઈનું બાવડું પકડ્યું. હાવ પાતળો જોક છો, ઝીણો એવો હાવ. અમુક તો બાપુ હા ખરેખર દર્દી લબર જેવા જ હોય. એ તો પછી ડૉક્ટર પંપ મારીને વળે એને કાંઈ, પણ એ જ કાયર હોય એમાં ડૉક્ટરે શું કરી લે, હે સાહેબ મને કાંઈ થાય તો નહીં. આ કોરોનામાં અડધા બીકમાં મરી ગયો. ડૉક્ટર એમ કહે ને કે તમને કોરોના છે, તા તો મને કો તો એટલું બોલ્યો, રોના ન્યાસીને બોલ્યો. બોલો એટલી ઉતાવળે ઝપટથી નીકળી ગયા. ખરેખર બહુ
કોરોનામાં હકીકત હો બાબા, હકીકત કહું સાહેબ. આજ હું બોલું, મેં માસ્ક નહોતું બાંધ્યું, હું કોઈ દર્દીને અડ્યા વગર નહોતો રહ્યો. તમે કહેશો શું કામ? બાપુ એમ કીધું કે તળાજાની જવાબદારી તારી છે, તળાજામાં તું, એટલે જવાબદારી એટલે તું ત્યાં કોરોનાનું આપણે સેન્ટર ચાલુ કરો. ત્યાં આપણે 100 બેડ સુધી પહોંચી ગયા હતા. બાપુએ એટલું કીધું ને કે ન્યાય તમે સંભાળજો છોકરાઓ બધા, પણ ધ્યાન રાખજો, સંભાળજો એમ કીધું ને. ન્યાલી 110% ગાંઠ વાળી લીધી હતી કે બાપુએ હોપ્યું હોય એમાં સંપૂર્ણ ભરોસો જ હોય, આપણને કાંઈ થવાનું નથી, વાત ફાઇનલ છે. અને આનો પુરાવો આપણા કલેક્ટર મકવાણા સાહેબ ત્યારે હતા. 2 વાર હોસ્પિટલ આવતા, તો વીકમાં 2 વાર મુલાકાત લેવા, પણ 2 વાર ડૉક્ટરોને ખીજાણા કે આ કેમ નથી કાંઈ માસ્ક બાંધતા નથી. અને બધા, અને ખરેખર હું બાપુ હું ખાટલે બેહી અને માડી કોઈ હોય, કોઈ એના સગા દીકરા ન આવતા હોય, પરિવાર ન આવતો હોય, એનું માથું કસીને કહે ને માડી ખરેખર તમને કોરોના નથી, નહીંતર હું થોડો તમને અડું. આ એટલું કહીને ત્યાં માણા બેઠા થઈ જતા હતા. બા આ નરો સત્ય છે, એની હિંમત જ માણસને. હા, બાકી થવાનું એ થાય જ તે, પણ અમુક તો બીકમાં મરી જાવ. હા, પડખેવાળા તો ઓલાને કાંઈ ન શું કે હાર્મની કરતા હતા. હવે એક પાસે કોઈ ઓલા એક છોકરા અને બાપાને ખબર કાઢવા, દાદાને દાખલ કરેલા ને વેન્ટિલેટર ઉપર હતા. તે જાતો હતો ને એનો દીકરા કીધું પપ્પા મારે દાદાને જોવા આવવું છે. એને હારે લીધે તે કાસમાં લઈ તેડીને દેખાડ્યો. ક્યાં લઈ જાવ? આમ એટલે છોકરાને આમ તેડીને કાસમાં લઈ દેખાડ્યો, જોઈ લે બેટા જોઈ લે. ત્યાં ઓલાને વેન્ટિલેટર એટલે બધે ભૂંગળિયું ભરાવેલું, શેડા બાંધેલા. દાદા મશીનના તારા આવતા. ઘરે જઈને દાદીમાએ પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા? તા કે દાદીમાં મારા દાદાને ચાર્જિંગમાં મૂક્યા હતા. એટલે તો મોબાઈલ જ જોયા હોય સાહેબ, એને એમ કે દાદાનું ચાર્જિંગ ઘટી ગયું છે. અને પાછું સાહેબ આપણે લહેર કહેતા એને, પહેલી લહેર ને બીજી લહેર. કોરોના પહેલાં લીલા લહેર હતા ખેજીભાઈ, કોરોના પહેલાં લીલા લહેર હતા. કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ, એકલી લહેર રહી. તમને એટલે પહેલા રાઉન્ડમાં તો ડેડ બોડી જ ન આપતા હોસ્પિટલ, ત્યારે એવું હતું બધાને કે ટૂંકમાં પતી જશે. પણ પછી તો ન્યાય બાપુ લાકડા મીડ્યા ઘટવા, પછી ધીરે ધીરે દેવા મીડ્યા કે લઈ જાઓ. એટલે ઓલા વાહડેલે આમાં આખી કીટ પેક હોય, મોટું મોટું દેખાય નહીં, કીટમાં પેક કરીને જ આપતા. અને વાહડેલે આખા આખા લઈને કોણ કોને લઈ ગયું મારામાં ખબર જ નથી. પિતૃ એવા આટીએ સડ્યા છે. એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ, તો ઓલા લઈ ગયા. ઓલું કીટમાં પેક હતો, અહીંયા માથે લખેલું માયા વીરા, કાગળ લઈ ગયા. એને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, 12મું કરી નાખ્યું. કુરિયરથી હરિદ્વારમાં ફૂલ મોકલી દીધા. અને દાદાએ હરિદ્વારથી કીધું હું પહોંચી ગયો છું. 15 દી ગયા તો પાછો ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ. ઓલા કે હું એક દાદો તો લઈ જાઉં, હું દાદાને ખાઈ હોય, દાદો લઈ જાઓ, દાદો લઈ જાઓ. અરે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે, માયાવીરા સાજા થઈ ગયા છે. ત્યાં ગયા ને તો દાદો બીડી ટેકાવીને બેઠેલો, તગારામ વીસી પીડ્યો. એમ અવળી અવળી છોકરાને ગાળ્યું દે, ક્યાં હતા મહિનો દે મારા દીકરા મોઢા ન દેખાય. ઓલા કે આપણો દાદો તો જીવે ડોહો. દાદાને ગાડીમાં બેહાડીને પછી ઓલા ઓફિસમાં ગયા ને, મહિના દી પહેલાંની રસીદ આપી કે આ અમે મહિના પહેલાં એક લઈ ગયા. એ કોણ? હવે છેલ્લે છરવાળો કાલ લે છે. આમ આઠીએ ઘણું સડ્યું તો, એટલે અઘરું છે. એમ બાપુએ દીવો કર્યો, થાળ બોલ્યો. ઓલોય બાપુ બરોબર માધવદાસને હારવાર ખડકીમ ગળ્યો, વાળું બાકી, પ્રસાદ વેસાતો હતો ને આમ બેઠો. એટલે અમુક પ્રસાદ વેસવા વાળા, પ્રસાદ આ જો વરો કરવા વાળા કરે, પણ અમુક પીરીશિયા લોભિયા બહુ હોય. તે લોભીના પેટનો વેચતો હતો ને, જેટલી રસીદ ફળાવો એટલો પ્રસાદ મળે. આમાં તો રસીદ નહોતી, અહીંયા તો નાથો ભાઈ જ વેચતો હતો આપણો ગામનો. તે એ આમ સોપડતો જાય મારી દીકરો, બોલો સીતારામ, બોલો સીતારામ. બોલો કે તારો ખાવો કે સાટવો, હું સીતારામનો દીકરો.
આપ્યો પછી તો આમ લીંબુ જેટલું આપ્યું, લીંબુ જેટલું નાખને વાડીએ લઈ જાઓ. હું એટલું નાખ ત્યાં જ્યાં તારા બાપનો છે નાખને. બોલો કે ભાઈ મારે બધે પોગાડવાનો હોય તો નાખની આમાં ને બે નાખવા દો આગળ પા નાખામાં. બોલો કે ન નાખું તો કાંઈ નહીં એમ તો જોવું ને એમાં બીજું થોડું બાંધવાનું હોય ભાઈ. પણ આને શું કે હજી લેવો તો છે, બાકી હતા ને છે લેવી જ પ્રસાદ વાળો હાથ વાહ રાખ્યો ને બીજો હાથ ધીર્યો. કઠણાઈ કેવી છે, વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાલી કૂતરું લુબરકું મારી ગયો. એ પ્રસાદ મળે એમાં લોભ ન કરવો વાલા, પણ પ્રસાદ સદગુરુનો ઘરનો હોવો જોઈએ, પ્રસાદ કૃષ્ણનો હોવો જોઈએ, પ્રસાદ રામનો હોવો જોઈએ, પ્રસાદ શિવનો હોવો જોઈએ, પ્રસાદ જગદંબાનો હોવો જોઈએ. પછી એનો કોઈ પલો ન પકડી શકે. હા ના એ બાપુએ થાળી તૈયાર કરી કોકના ઘરે દીવો લગાડ્યો. આરોગને નંદલાલ રે મારા પ્રેમની થાળી. અને બાપુ એટલા બધા 3 દિનો અપાસ ઉઠતો હતો બાપુ. જોડીમાં હારે શંખ રહી ગયેલો બાપુ. અને રાતે 2:30 વાગ્યા કોકના ઘરે શંખ ફૂક્યો. જેમ દુર્યોધનની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુએ શંખ વગાડ્યો, પણ આખું મકાન તળેલું. સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા, બારીઓની ગ્રીલું તોડીને નીકળી ગયા. લે તારા બાપને ભેગો લે 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 લે. આડા દેવાનો દીકરો થતો તો તળેલા લખવી દીધા છે. પણ અદ્ભુત વાત છે આ દાદા. એ 4 ચોર કોણ, મકાન કોણ, એમાં મારે અત્યારે નથી જવું. કામ, ક્રોધ, લોભ, મોહ ઘણું છે. ચોર તો ભાગી ગયા ને શંખ ફૂકે. સંત જેથી શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં. અરે બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામકથામાં. અને હું તમને અખતરો કરવાનું કહું સાહેબ, દાદા હજારો કથાઓ સાંભળી છે, બધે ફર્યા છે. પબ્લિક જાજુ થઈ જાય, માણસ જાજુ થાય તો કહેવું પડે શાંતિથી બેસી જાઓ, ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે, પોતાની જગ્યા લઈ લ્યો. પણ દાદા પૂજ્ય બાપુ તમારે હજારોની મેદનાઈ બેઠી હોય ને એમાં તમારે આંખું વીચીને બેસી જવું બાપુ આવ્યા પહેલા. અને તમે આંખું વીચીને બેઠા હો, પણ જેવા બાપુ મંચ ઉપર આવે અને જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બંધ કરી દઉં, સન્નાટો થઈ જાય સાહેબ. એની ઓરા, એની ઉર્જા વારંવાર આખા પૃથ્વીના ગોળામાં ભારતીને જ વંદના શું કામ કરવામાં આવે એનું કારણ એક ભાઈ બાપુ પૂછ્યું કે બીજા ગ્રહો ઉપર ક્યાંય ગુરુત્વાકર્ષણ નથી. આ ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે ગોચ્યો? તમે હતા ત્યારે અહીંયા છે, ભલે ન હોય પણ આપણે ખબર તો છે, હું નહોતો હતા. ન્યૂટને ને બરાબર ને? હા, એટલે ન્યૂટને ગોચ્યું પેલા નક્કી સફરજન ઉપીર જતા હતા. પણ બાપુ માણા હારો છે, એને શબ્દ કયો વાપર્યો? ગુરુત્વાકર્ષણ. મારે તો અમેરિકાના નાસા વાળાને કેવું છે, અથવા તો આપણા જે કોણ છે, આપણી કઈ કંપની છે? ઈસરો, ઈસરો બરોબર. હવે જે ગ્રહમાં જાય ને હારે એક ગુરુને લેતા જાય. આ પૃથ્વીમાં જ ગુરુત્વનું આકર્ષણ છે. એનું કારણ એ છે કે બાપુ આ ધરતીઓમાં ગુરુઓ બેઠા છે, બીજા ગ્રહ ગુરુ વગેરેના ખાલી પડ્યા છે. આ એનો આકર્ષણ છે, ગુરુત્વનું આકર્ષણ. લાગડ બધે આકર્ષણ નથી થતું.